गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? बधा मजामां छो? ठंडीनो समय चाले छे એટલે તાજા મજા થવાના આ મહિનાઓ છે। સરસ મજાનું સ્વાસ્થ્ય બનાવવા માટે આપણે ખૂબ તાજા મજા રહેશું અને સારી સારી વસ્તુઓ આપણે ખાશું અને આપણા સ્વાસ્થ્યને સરસ બનાવશું। તો આજના દિવસે આપણે સ્ટાન્ડર્ડ 6 માટે યુનિટ 5 એટલે 1 થી 4 યુનિટ આપણે પૂરા કર્યા છે। આ પાંચમો યુનિટ છે સેકન્ડ સેમની અંદર, 5th of the 6th। એ તમારા ટોપિક નીચે તમારે બધી જ એક્ટિવિટીને આપણે જોવાની હોય તો કેવી રીતે આપણે એક્ટિવિટીને સમજશું। તો 5th of the 6th એ પાઠનું નામ છે યુનિટ 5 સ્ટાન્ડર્ડ 6 રિસાઇટ ધ પોમ। એક્ટિવિટી 1 ની અંદર છે હિયર કમ્સ મિસ દાસ ટુ ચેક હર ક્લાસ। શું થાય છે તો કે શ્રીમતી એક દાસ છે, બરાબર, તેમનો વર્ગ તપાસવા આવ્યા છે। ચેક એટલે તપાસવું અથવા તો એની ખરાઈ કરવી। તો શું કરે છે? ચેક હર ક્લાસ, તેનો વર્ગખંડ છે એ તપાસે છે। ફર્સ્ટ ઇઝ ટોમ હુ ઇઝ સેન્ટ બાય હિઝ મોમ। પહેલો છે ટોમ, કોણ છે? એમાં ટોમ નામ આપ્યું છે। ફર્સ્ટ એટલે પહેલો, ઇઝ ટોમ હુ ઇઝ સેન્ટ બાય હિઝ મોમ, બરાબર, જેને તેની મમ્મીએ મોકલ્યો છે, બરાબર। વુ એટલે અહીંયા વુ એટલે કોણ થાય? પણ જ્યારે વાક્યની વચ્ચેનો ઉપયોગ કરવામાં આવે છે કે ફર્સ્ટ ઇઝ ટોમ હુ ઇઝ સેન્ટ બાય, તો હુ ઇઝ એટલે કે જેને, બરાબર, કે જેને ઇઝ સેન્ટ બાય હિઝ મોમ। સેન્ડનું સેન્ટ અહીંયા ભૂતકાળ કરવામાં આવ્યું છે, જેને તેની મમ્મીએ મોકલ્યો છે। સેકન્ડ ઇઝ ટીના, તો બીજું કોણ છે તો કે ટીના છે। whose બેસ્ટ ફ્રેન્ડ ઇઝ મીના, બરાબર, બીજી ટીના છે જેની સૌથી સારી મિત્ર કોણ છે તો કે મીના છે। એટલે ટીનાની મિત્ર મીના છે, બરાબર। whose મતલબ કે જેની, તો એના માટે whose નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની, જેનો, બરાબર, જેનું અને જેના, આવી રીતે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે વાક્યની વચ્ચે આવી તેનો ઉપયોગ કરવામાં આવે છે। સેકન્ડ ઇઝ ટીના, બીજી ટીના છે। whose કે જેની બેસ્ટ ફ્રેન્ડ ઇઝ મીના, કે એની સારી મિત્ર મીના છે। થર્ડ, ફોર્થ એન્ડ ફિફ્થ આર ટ્રિપ્લેટ્સ ઓફ મિસ્ટર નાથ। અહીંયા જુઓ, આપણે કેમ ટ્રાય એટલે 3 થાય, બરાબર, કે 3 એટલે આપણે ટ્રિપલ જેમ બોલીએ છીએ એમ ઇંગ્લિશની અંદર પણ ટ્રિપ્લેટ્સ એવું આપણે બોલીએ છીએ। એનો મિનિંગ એ થાય કે 3 જોડકાની વાત કરવામાં આવી છે। તો અહીંયા થર્ડ એટલે ત્રીજું, ફોર્થ એટલે ચોથું એન્ડ ફિફ્થ એટલે પાંચમું છે શું તો કે ટ્રિપ્લેટ્સ ઓફ મિસ્ટર નાથ। એ ત્રીજું, ચોથું અને પાંચમું જે છે એ શ્રીનાથના 3 બાળકો છે, બરાબર। તો અહીંયા નાથ છે એ શ્રીમાનનું નામ છે। સિક્સ્થ ઇઝ મેરી, છઠ્ઠું કોણ છે? મેરી છે। who looks like a fairy, તો કે છઠ્ઠી છે એ મેરી છે, પણ જે who એટલે કે જે looks like a fairy, એનો દેખાવ કેવો છે તો કે ફેરી એટલે પરી। તમે આ પોમની અંદર જે કંઈ સ્પેલિંગ છે એના અર્થ પણ તમે જાતે લખી શકો, એટલે એટલા માટે તમારે એનો ઉપયોગ કરવાનો હોય તો પહેલાં તમારે એના બધા અર્થ સમજી લેવા, બરાબર। સ્પેલિંગ ઉચ્ચારને અર્થ આપણે કરીએ છીએ એ વ્યવસ્થિત સમજશો એટલે તમને ખ્યાલ આવી જશે કે લાઈક એટલે ગમવું, પણ અહીંયા જ્યારે લુક્સ લાઈક અ ફેરી કે જેમ, એના માટે આપણે લાઈકનો ઉપયોગ કરીએ છીએ। તો લાઈક અ ફેરી, જેવી રીતે પરી છે એવી રીતે એનો દેખાવ છે, બરાબર। પછી સેવન્થ ઇઝ અમિત, સાતમો અમિત છે। who looks quite sweet, સાતમો અમિત છે, પણ જે who એટલે કે જે સરસ દેખાય છે, looks એનો દેખાવ કેવો છે? ક્વાઇટ સ્વીટ, એકદમ સુંદર અથવા સરસ દેખાય છે। 8th and 9th આર
બિઝી ઇન અ ફાઇટ. એટલે 8મો અને 9મો છે એ શેમાં વ્યસ્ત છે? તો કે ઇન અ ફાઇટ, ઝઘડો કરવામાં એકદમ વ્યસ્ત છે. એન્ડ 10th ઇઝ જસ્મીન હુ કમ્પ્લીટ્સ ધ લાઇન. એટલે કે 10મી છે કોણ? તો કે જસ્મીન, જે હરોળ એટલે કે લાઈન છે એ પૂર્ણ કરે છે અથવા તો પૂરી કરે છે. એટલે આના જે કંઈ સ્પેલિંગ છે એ તમારે સરસ રીતે કમ્પ્લીટ કરવાના છે. અહીંયા આપણે જોઈએ તો આપણને બધા નંબર્સ ખબર છે, બરાબર? જે નંબર આપેલા હોય એ આપણને ખબર છે કે 1 to 10 નંબર માની લો કે આપ્યા છે, તો આ 1 છે, પછી 2, પછી 3, 4, 5. આવી રીતે તમે આ જે પોમ છે એની અંદર સમજી શકો છો કે આવી રીતે 1 to 10 કે 20 કે 30 આવી રીતે નંબર આપેલા હોય. પણ તમારે આ 1 એટલે એક જ થયું, 2 એટલે બીજું, 3 એટલે ત્રીજું, પણ એ ખાલી નંબર છે 1 2 3 4 5. પણ તમારે એમ કેવું હોય કે પહેલો નંબર અથવા તો પહેલું કોણ આવ્યું છે, તો 1 છે એમ આપણે ઉપયોગ નહીં કરીએ, પણ ફર્સ્ટ બોલશું. એના માટે શું બોલશું? જે ઓર્ડર પ્રમાણે એને આપણે ફર્સ્ટ કહી શકીએ. બીજું કોણ છે? દાખલા તરીકે આપણે હાજરી પૂરતા હોય રજિસ્ટરમાં, તો આપણે એમ કહીએ પહેલું તો કે ટીના છે, બીજું તો કે કોઈ નામ છે મીના છે, ચોથું તો આપણે બતાવવું હોય ઓર્ડર પ્રમાણે કે 1 એટલે 1, પણ ફર્સ્ટ એટલે તો એને બોલાય પહેલું, બરાબર? તો આમ થાય. પછી સેકન્ડ, બરાબર? સેકન્ડ એટલે તો કે બીજું. તમારે આવી રીતે આખા બધા જ નંબર આવે છે ને એમાં તમે આવી રીતે બોલી શકો, બરાબર? કે ફર્સ્ટ, સેકન્ડ, પછી ત્રીજું એમ બોલવું હોય તો થર્ડ એટલે થાય ત્રીજું, બરાબર? 3 એટલે ખાલી થાય 3, પણ ત્રીજું અથવા તો ત્રીજી વ્યક્તિ, ત્રીજી બુક, ત્રીજો કબાટ એમ જ્યારે કહેવાનું હોય તો થર્ડ, બરાબર? બીજી લાઈનમાં ઊભા છે તો સેકન્ડ લાઈન એટલે બીજી લાઈન. ખાલી 2 લાઈનમાં ઊભા છે એમ કહી ન શકાય, તો 2 લાઈન એવો મતલબ થાય. પણ સેકન્ડ લાઈન એટલે પહેલા પછીની જે બીજી લાઈન આવે છે એની અંદર એ વ્યક્તિ ઊભા છે એવું જ્યારે સમજાવવાનું હોય ત્યારે આપણે એને સેકન્ડ બોલીએ છીએ. ફોર્થ, તો 4 એટલે તો કે 4, બરાબર? પણ ચોથું એમ બોલવું હોય તો કે FORTH, તો ફોર્થ, તો એનો મતલબ થાય ચોથું. પાંચમું કહેવાનું હોય 5 એટલે 5 થાય નંબર પ્રમાણે, પણ ફિફ્થ, FIFTH, ફિફ્થ એટલે તો કે પાંચમું, બરાબર? ફોર એક્ઝામ્પલ આપણે જોયા એટલે આપણને ખ્યાલ આવી જશે કે કેવી રીતે આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, 8th, 9th એન્ડ 10th. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું અને 10મું. આવું જ્યારે કહેવું હોય ત્યારે આપણે આવી રીતે એના સ્પેલિંગ લખી અને કહી શકીએ કે આ પહેલું રજિસ્ટર આપણે બનાવેલું હોય તો પહેલી વ્યક્તિ કોણ છે? તો પહેલું નામ છે એ ટીના છે, બીજું તો કે મીના છે, ત્રીજું તો કે મિસ્ટર નાથ છે, ચોથું તો મતલબ કે આપણે પહેલું, બીજું, ત્રીજું એમ જ્યારે કહેવાનું હોય ત્યારે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવી રીતે આપણે બોલીએ છીએ ઇંગ્લિશમાં, બરાબર? બાકી 1 to 10 તો એ નંબર જ છે, તો એમાં 1 2 3 4 એમ બોલીએ છીએ. પણ જ્યારે પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ ગણવાનું હોય ત્યારે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ આવી રીતે આપણે લઈએ છીએ. જુઓ, પાંચમું નામ જ છે ફિફ્થ એટલે પાંચમું, એન્ડ સિક્સ્થ એટલે છઠ્ઠું, ફિફ્થ ઓફ ધ સિક્સ્થ, છઠ્ઠાનું પાંચમું, બરાબર? એટલે તમે આ વ્યવસ્થિત સમજી ગયા હશો કે આપણે કેવી રીતે કરવાનું છે. એવી રીતે બધા જ નંબરને આપણે કરી શકીએ. પછી 11 એટલે 11 થી સ્ટાર્ટ કરીએ નંબર 11 તો 11th, 12 નંબર હોય તો 12th, પછી 13 નંબર હોય મતલબ 13 નંબર છે તો 30th, બરાબર? સ્પેલિંગ એવી રીતે થઈ જાય ETH છેલ્લે આવશે, બરાબર? પછી 14 હોય તો 40th, 15 તો 50th, બરાબર? એવી રીતે એનો ઉચ્ચાર કરતો જવાનો છે. એમ તમારે બધા જ નંબર એવી રીતે આવે છે. પછી હમણાં આપણે ડિસેમ્બરની લાસ્ટ ડે આવે
31મી ડિસેમ્બર. તો એને આપણે બોલવું હોય તો કેમ બોલીએ છીએ? તો કે 31st, એટલે 30 એટલે 30 અને 1 એટલે ફર્સ્ટ જેને આપણે કહીએ છીએ, એટલે 31st ડિસેમ્બર. બરાબર? એવી રીતે 21 ડિસેમ્બર આવી રીતે આપણે બોલીએ છીએ. તો એ આટલા મી તારીખ એના માટે આપણે આ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવી રીતે સ્પેલિંગમાં લખીને આપણે એને સમજવાનું હોય છે. એટલે ખાસ આ લેસનની અંદર એ પણ આપણે શીખવાનું છે કે કેવી રીતે આપણે શબ્દને જ્યારે પહેલું, બીજું, ત્રીજું, ચોથું સમજાવવું હોય તો કેવી રીતે ઇંગ્લિશમાં આપણે એને બોલી શકીએ. 1 નંબર છે પણ પહેલું કેવું હોય તો ફર્સ્ટ, બીજો નંબર છે પણ બીજું કેવું હોય તો સેકન્ડ. બરાબર? એવી રીતે 11th, 12th, 13th, 14th, બરાબર, 15th, 16th, 17th, 18th, 19th and 20th. બરાબર? એવી રીતે એટલે 21 આપણે કર્યું છે તો 20મું કહેવાનું હોય તો 20th. એવી રીતે આપણે બોલવાનું છે અને એના સ્પેલિંગ પણ એવી રીતે બનશે જે સ્પેલિંગ આપણે આગળ શીખવાના છે આની અંદર. બરાબર? અને એ સ્પેલિંગ શીખતી વખતે અહીંયા આપણે જોઈએ ને કે 21 થી આપણે લીધું છે તો 20, 20th, પછી એવી રીતે 16th, 17th, 18th એ આપણે જોયું 20th સુધી. બરાબર? તો 20માં આપણે શું કરીએ છીએ તો કે TWENTY 20 કર્યું આપણે. બરાબર? તો એ 20નો જે છેલ્લો y આવે ને એ y ના બદલે આપણે I કરી. બરાબર? y નો શું કરી નાખશું? I કરી અને પછી ETH લગાડવાનું હોય છે. માની લો કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, પછી 11th, 12th, 13th, 14th એમ આપણે લખીએ છીએ. બરાબર? 14th એટલે માની લો કે 11th છે તો ELEVEN 11th તો આપણે TH બધામાં લગાડીએ છીએ. બરાબર? પણ માની લો કે 20મું એમ આપણે કહેવાનું છે તો શું કહેશું? તો કે નંબર 20 છે પણ 20મું કહેવાનું હોય તો TWENTY હોય છે. બરાબર? પણ એ y ને કાઢી નાખી અને શું લગાડશું? તો કે I લગાડશું અને પછી ETH આ ત્રણ અક્ષર લગાડવાના છે. બરાબર? તો 20th આવી રીતે આપણે એને બોલશું કે 20મું અથવા 20મી વ્યક્તિ, 20મી બેન્ચ. તો ત્યારે આપણે 20th y નો I કરી અને ETH લગાડવાનો છે. બરાબર? તો એ આપણે સમજી લઈએ ફરીથી. એટલે 20th, પછી 21st, 22nd એટલે 22 થાય, પછી 23rd, 24th, પછી આ પહેલો નંબર છે ને એ બધા આવતા જાય એની સાથે. બરાબર? પહેલી લાઈનમાં જે આપણે સ્પેલિંગ લખ્યા છે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, તો 21માં પણ એમ જ આવે ને કે પહેલું હોય તો 20 એટલે 20 અને ફર્સ્ટ એટલે 21 એટલે 20 and first એટલે પ્લસ આપણે 1 કરીએ તો 21. તો 21 ને આપણે 21મું એમ કહેવાનું હોય તો કેવી રીતે કહેશું? તો કે 21st, 22nd, 23rd, 24th, 25th એવી રીતે ગણીને પછી 26th, 27th, 28 કરીએ પણ EIGH અને પછી T અને H ડાયરેક્ટ લગાડી દેવાનો એટલે 20th. બરાબર? 18th પછી 7th, 8th અને 29th NIN પછી E ને લગાડીએ પણ ડાયરેક્ટ TH. તો એ સ્પેલિંગ પણ આપણે યાદ કરી અને આવી રીતે શીખવાના છે. 30 લખ્યું છે તો 30મું કેવું હોય તો 38th જેમ 20th કર્યું છે એટલે 20 પણ 30મું આપણે કરવાનું હોય. બરાબર? તો આપણે શું કરશું? તો કે 30 THIRTY તો 30 થયું પણ 30મું કરવાનું હોય તો y નો આપણે I કરી અને ETH પ્રત્યે આવી રીતે લગાડી દઈએ તો શું થઈ ગયું? 30th એટલે 30મું. તો આવી રીતે આપણે 30 નંબર સુધી કે 50 નંબર સુધી આપણે શીખવાનું હોય તો આપણે આગળ આપણને બધા નંબર ખબર પડે કે કેવી રીતે આપણે બોલીએ છીએ. બરાબર? 30મું છે
પછી 30 પછી 31 તારીખ માની લો કે આવી આ ડિસેમ્બરમાં, તો આપણે શું કહીશું? તો કે 31st, 32nd, 33rd, બરાબર, એટલે 33. તો આવી રીતે આપણે બોલતા જઈએ તો આપણને 21મું, 22મું, 23મું એમ 30મું સુધી આપણને ખ્યાલ આવે કે 40મું અને 50મું, બરાબર. તો 50th એવી રીતે આપણે એને સ્પેલિંગમાં જે 30th કર્યું, 20th કર્યું, એવી રીતે 40th, પછી 60th, 50th, એવી રીતે આપણે 50મું, 40મું, 60મું એવી રીતે આપણે કરી શકીએ. એટલે આ નંબર છે એ શીખવા ખરેખર ખાસ જરૂરી છે, તો એ આપણે ધ્યાનમાં રાખશું. તો આ પોમની અંદર પણ આપણને એ શીખવા માંડ્યું છે. તમે જોઈ શકો છો કે એમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ આવા બધા શબ્દો આવે છે. એ શેના માટે? કે ફર્સ્ટ એટલે પહેલું, સેકન્ડ એટલે બીજું, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ આવ્યું, પછી સેવન્થ આવ્યું. સેવન્થ ઇઝ અમિત. 8th and 9th આર બિઝી ઇન અ ફાઇટ. એટલે 8મું અને 9મું બે શું કરે છે? તો કે લડાઈ કરવામાં વ્યસ્ત છે. એન્ડ 10th ઇઝ જસ્મીન હુ કમ્પ્લીટ્સ ધ લાઇન. એટલે કે જે 10મી છે એ કોણ છે? તો કે જસ્મીન છે, અને પોતાની લાઈન પૂર્ણ કરે છે, બરાબર. તો અને પછી તમારી બી એક્ટિવિટી છે એની અંદર ફર્સ્ટમાં જ એને ચેક કરો કે જેમાં તમારે ખાલી સ્ટડી ધ એક્ઝામ્પલ, તમારે ઉદાહરણનો ખાલી અભ્યાસ કરવાનો છે. એમાં રાઇટ ધ નેમ્સ બેઝડ ઓન ધ રાઇમ. રાઇમનો જે આપણે તમે જોઈ એનો આધાર લઈ અને તમારે એની અંદર નામ લખવાના છે. તો જુઓ આડાવડા નામ એમાં આપેલા છે. ફર્સ્ટ છે એ ટોમ છે, સેકન્ડ તો આપણે શોધવાનું, તો સેકન્ડ નામ લાસ્ટમાં લખ્યું છે ટીના, બરાબર. એવી રીતે થર્ડ છે એ કોણ છે? બરાબર, તો કે નાથ છે, શ્રીનાથ નામ આપ્યું છે ને એ. પછી ફોર્થ પાછું નાથ છે, ફિફ્થ પાછું નાથ છે, સિક્સ્થ મેરી છે, સેવન્થ કોણ આપણે બોલતા હતા? તો કે અમિત છે. જેમ આપણે ફોર્મમાં જોયું ને કે સેવન્થ નામ કયું છે? તો કે અમિત છે. પછી 8 કોણ છે? તો કે બિઝી ઇન અ ફાઇટ, બરાબર, 8 નામ છે. પછી 9th છે એ શું છે? તો કે બિઝી ઇન અ ફાઇટ, એ પણ. તો કે 8 અને 9 બંને છે એ લડાઈમાં મસ્ત હતા. તો આપણે આવી રીતે એના નામ બોક્સમાં લખી શકીએ. પછી બી પછીનો એ બીજો બી પાર્ટ, જેમાં આપણે આ બધા શબ્દો શીખાતા એ બધા શબ્દો ફરીથી શીખવાના છે કે 1 to 30 સુધી કેવી રીતે આપણે નંબર લખીએ અને નંબરની સામે આવી રીતે પહેલું, બીજું, ત્રીજું અને એ રીતે 30મું એ કેવી રીતે લખી શકાય. પછી એક્ટિવિટી 3 તમારે છે તમારા વર્ગની અંદર, એટલે જ્યારે તમે સ્કૂલમાં આવો ત્યારે તમે સ્લો લંગડી એવી હરીફાઈનું આયોજન તમે કરી શકો. અને વિદ્યાર્થી બધાએ બેલેન્સ ચડાવવાનું હોય તો પગ જમીન પર મૂકવો નહીં. એટલે એક પગ ઊંચો રાખીને એક પગે આપણે દોડતા જવાનું હોય, અને આપણે જે આઉટ કરીએ જેને ધીમે ધીમે આપણે દોડવાનું. કારણ કે બે પગ હોય તો ફાસ્ટ દોડી શકીએ, પણ આપણે એક પગે દોડવાનું હોય તો આપણે સ્લો એકદમ ચાલીએ છીએ. એટલે સ્લો એટલે એકદમ ધીમું ચાલીને લંગડી રમવાનું હોય. છેલ્લે આવનાર વિજેતા ગણાશે. છેલ્લે જે હોય એને વિજેતા ગણાય. પરિણામના આધારે આપણે અહીંયા નીચે જે ફકરો આપ્યો છે, પરિચ્છેદ આપ્યો છે, એમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો એ તમે તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ કે અવર ક્લાસ અરેન્જડ અ સ્લો લંગડી રેસ ઓન ખાલી જગ્યા, પછી કૌંસમાં ડેટ આપ્યું છે. કઈ ડેટ તમે લખશો? કે 10મી જાન્યુઆરીએ સ્લો લંગડી જે રેસ ગોઠવવામાં આવી હતી એની ગોઠવણી અમે કરી છે, બરાબર. ધ સ્ટુડન્ટ્સ વેર ઈગર ફોર ધ રેસ. બધા જ વિદ્યાર્થીઓ છે એકદમ ઉતાવળા અથવા તો આતુર છે, બરાબર, રેસ રમવા માટે. પછી ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ ટુક પાર્ટ ઇન ધ રેસ. કેટલા વિદ્યાર્થીઓએ ટુક પાર્ટ એટલે ભાગ લીધો. ટેક પાર્ટ એટલે ભાગ લેવો, પણ એનું ભૂતકાળ એટલે ટુક પાર્ટ, મતલબ કે એને ભાગ લીધો. કેટલા વિદ્યાર્થીએ લીધો? તો આપણે ખાલી જગ્યામાં લખશું 9 સ્ટુડન્ટ, બરાબર. કેટલા? 9 વિદ્યાર્થી. તો 9 સ્ટુડન્ટ્સ took part in a race. In the race, the participants had to walk with one leg only. જેટલા પાર્ટિસિપેન્ટ્સ
મતલબ કે જેટલા સ્પર્ધક એની અંદર છે એને કેવી રીતે ભાગ લેવાનો છે, તો કે એક પગ ઉપર એને માત્ર ઊભા રહેવાનું છે. એટલે બધા એક પગ ઉપર ઊભા રહ્યા. ધ ફાસ્ટેસ્ટ પાર્ટિસિપન્ટ વુડ લોસ ધ રેસ. અને બહુ ઝડપથી જે દોડશે એક પગે એ છે એ જે રેસમાંથી એને બાકાત કરવામાં આવશે, એને આઉટ થઈ જશે. મતલબ યુ કેન નોટ પુટ યોર લેગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ. તમારે જે તમે પગ ઊંચો રાખ્યો છે એ તમારે નીચે જમીન ઉપર અથવા તો ગ્રાઉન્ડમાં તમારે મૂકવાનો નથી. ધ રેસ વોઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ. બરાબર, એકદમ રસપ્રદ એવી આ રેસ રાખવામાં આવી છે, આવી હતી. અને સ્ટુડન્ટ્સ નેમ કાઉન્સમાં લખ્યું છે વોન ધ રેસ. કોણ જીતી ગયું, તો એનું નામ આપણે લખવાનું છે નીતિન. પછી ખાલી જગ્યા વોઝ લાસ્ટ ઇન ધ રેસ. લાસ્ટમાં કોણ છે, તો આપણે એમાં હી કે સી લખવાનું છે. તો કે હી, કારણ કે છોકરો હોય તો આપણે હી કહીએ છીએ, છોકરી હોય તો સી કહેવાય. તો કોણ એ લાસ્ટ ઇન ધ રેસ કોણ હતું, તો કે હી એમાં લખવાનું છે. સો હી સ્ટૂડ ફર્સ્ટ, અને એટલે તે પહેલી ઊભી રહી. પછી ખાલી જગ્યામાં લખશું ધ રેસ્ટ ઓફ ધ 8 સ્ટુડન્ટ્સ. બરાબર, વિદ્યાર્થીઓમાં જે 8મો સ્ટુડન્ટ હતો, પુટ ધેર લેગ્સ ડાઉન. બરાબર, ધેર એટલે તેઓનો. બરાબર, તો આમાં 3 શબ્દ આપ્યા છે કાઉન્સમાં, હિઝ, હર એન્ડ ધેર. તો સ્ટુડન્ટ્સ છે, જો જાજા આપ્યા હોય ત્યારે ધેર એટલે બહુવચનનો ઉપયોગ થાય. હિઝ અને હર છે એ એકવચન માટે ઉપયોગ કરવામાં આવે. જો હિઝ હોય ને તો માની લો કે હી છે છોકરા માટે, તો એના માટે હિઝ વપરાય. બરાબર, છોકરી સી છે તો એના માટે હર વપરાય. બરાબર, પણ જ્યારે બહુવચન હોય ધે, બહુવચન આપ્યું હોય તો એનું શું થઈ જાય, તો કે THEIR ધેર. એટલે તેઓ અને તેઓનું, તે તેનું, તેણી તેણીનું, અને તેઓ તેઓનું. બરાબર, એટલે હવે સમજાઈ ગયું છે કે તેણી હોય તો એમાં હર વપરાય છે, કોઈ છોકરો હોય તો એમાં હિઝ વપરાય, અને બહુવચનમાં હોય તો ધેનું ધેર કરવામાં આવે છે. તો અહીંયા આપણે ધેર એવું યુઝ કરશું. ધેર લેગ્સ ડાઉન. તેઓનો પગ છે એ નીચે આવ્યો. સો ધે ખાલી જગ્યા, મતલબ કે સો ખાલી જગ્યા આઉટ ઓફ ધ રેસ. તો એ બધા વિદ્યાર્થીઓની વાત છે, બહુવચનની વાત છે. એટલે આપણે શું કહીશું, હી, સી કે ધે, તો કે બહુવચન છે એને ધે કહેવામાં આવે. તો ત્યાં ધે વર, WERE, તેઓ હતા. બરાબર, વોઝ કે વર બેમાંથી શું આપણે ઉપયોગ કરશું, તો કે વરનો ઉપયોગ કરશું, કારણ કે WERE વર એટલે હતા, બહુવચનનો ઉપયોગ થાય. આઉટ ઓફ ધ રેસ, એને એ રેસમાંથી બાકાત કરવામાં આવ્યા. બરાબર, તો હવે આપણે એ બ્લેન્ક્સ પૂરીને આપણને ખ્યાલ આવ્યો હશે કે કેવી રીતે નામનું સર્વનામ કેવી રીતે થાય. દાખલા તરીકે હું, એ મેં સર્વનામ વાપર્યું કોના માટે, તો કે મારું નામ છે એના બદલે મેં હું શબ્દ વાપર્યો. બરાબર, ગુજરાતીમાં. એમ મારું નામ ઇંગ્લિશમાં સ્પેલિંગથી લખી શકું, પણ જો મારે નામને બદલે મારો શબ્દનો ઉપયોગ કરવો હોય તો હું આઈ એવો શબ્દનો ઉપયોગ અહીંયા કરી શકું કે આઈ. બરાબર, તમે, તો એનું નામ છે સુનિલ, પણ તમે કેવું હોય તો એને નામને બદલે યુનો ઉપયોગ કરી શકીએ. બરાબર, તો આઈ, પછી વી, યુ એકવચનમાં, યુ બહુવચનમાં, પછી હી છોકરા માટે, સી છોકરી માટે, ઈટ છે ઈ પ્રાણી, પક્ષી, કોઈ બાળક કે કોઈ પણ નિર્જીવ વસ્તુ માટે ઈટનો ઉપયોગ થાય. અને ધે છે ઈ બહુવચન માટે, એટલે તેઓ બધા વિદ્યાર્થીઓ માટે વાત હોય તો તેઓ બધા, તેઓ લોકો, તો એ બહુવચન માટે આપણે ધેનો યુઝ કરવામાં આવે છે. તો આઈ, વી, યુ, હી, સી, ઈટ એન્ડ ધે આ બધા શું છે, તો કે પ્રોનાઉન છે. બરાબર, એટલે કે સર્વનામ છે, નામને બદલે ઉપયોગ કરવામાં આવે છે. માની લો કે અમે અમદાવાદ ગયા, તો આપણે અમે માટે શું વાપરીએ છીએ, તો કે વી. તો વી શું થયું, પ્રોનાઉન થયું, કારણ કે બધાના નામ આપણે નથી લેતા કે બરાબર, સીતા ને ગીતા ને સુનિલ ને દીપક ને
બધા અમદાવાદ ગયા એમ નથી કહેતા, પણ અમે અમદાવાદ ગયા એટલે એમાં બધા આવી ગયા, કારણ કે બધાના નામનો આપણે ઉલ્લેખ નથી કરતા, પણ નામને બદલે જે વપરાય છે તો એને આપણે સર્વનામ કહીએ છીએ ગુજરાતીમાં. એમ નામ એટલે ઇંગ્લિશમાં નામ થાય, પણ પ્રોનાઉન એટલે સર્વનામ થાય. તો એ નામને બદલે આપણે શું વાપરશું કે વી વેન્ટ ટુ બોમ્બે, વી વેન્ટ ટુ અમદાવાદ, મતલબ કે અમે અમદાવાદ ગયા. તો ડાયરેક્ટ વી પછી આપણે ભૂતકાળનું રૂપ મૂકશું, વી વેન્ટ, અમે ગયા. બરાબર? તો આવી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સુનિલ તું બહુ હોશિયાર છે, તો નામ લઈને કીધું, પણ નામ નથી લેતા અને નામને બદલે સર્વનામ વાપરીએ તો શું કહીશું? યુ આર વેરી ક્લેવર, તું ખૂબ હોશિયાર છે. પછી કોઈ પણ છોકરીનું નામ છે એ નામ નથી લેતા આપણે, એના બદલે આપણે ઉપયોગ શું કરીએ છીએ? સર્વનામ સી. બરાબર? SHEC એટલે તેણી. બરાબર? તેણી ડાન્સર છે, સી ઇઝ અ ડાન્સર, તે એક ડાન્સર છે, તો તેણીની વાત છે. બરાબર? તો અહીંયા આપણે સી નો ઉપયોગ કરશું. શીલા ડાન્સર છે, તો શીલાને બદલે સર્વનામનો ઉપયોગ કરો તો સી ઇઝ અ ડાન્સર. બરાબર? એટલે નામને બદલે જે વપરાય એને આપણે સર્વનામ કહીએ છીએ. એટલે ઇંગ્લિશનો ટોપિક પણ આપણે સાથે સમજી લીધો, અને અહીંયા એવી રીતે આપણે એની સાથે કેવી રીતે જે આપણે વિભક્તિઓ વાપરીએ છીએ એનો પણ ઉપયોગ થાય. કે દાખલા તરીકે આઈ એટલે હું, મી એટલે મને, અને માય એટલે મારું. તો આઈ, મી, માય. બરાબર? બહુવચન હોય તો વી એટલે અમે, વી, અસ, અવર, એટલે અમે, પછી અસ એટલે અમારું, અને અવર એટલે અમારું. એટલે અસ એટલે આપણને માટે પણ આપણે એનો યુઝ કરીએ છીએ. બરાબર? એટલે વી, અસ, અવર. પછી હી હોય તો આપણે એમાં જોયું કે હીનું હીઝ, હીઝ, હિમ. એવી રીતે સી, હર, હર, ધે, ધેમ એન્ડ ધેર. તો આ બધી વિભક્તિઓ છે જેને આપણે ધેનું ધેમ કરીએ કે તેઓ છે, પણ તેમને કેવું હોય તો એના માટે ધેમનો ઉપયોગ કરવામાં આવે. અને ધેર એટલે તેઓનું. બરાબર? તેઓ એટલે ધે, ધેમ એટલે તેમનું, અને ધેર એટલે તેઓનું. બરાબર? તો આવી રીતે ધે, ધેમ, ધેર. તો આ એક વિભક્તિના બધા રૂપો ઇંગ્લિશમાં બને છે. એટલે ખાસ આપણે ધ્યાનમાં રાખશું. અહીંયા બ્લેક્સની અંદર પણ આપણે એ જોયું કે હીનું કોઈ છોકરો છે તો હી એટલે છોકરો, પણ હીઝ એટલે તેનો આ બોલ છે, તો હી ઇઝ અ બેસ્ટ બોલર. તે એક સરસ મજાનો ફાસ્ટ બોલર છે, મતલબ એને સરસ બોલિંગ કરતા આવડે છે, તો હી ઇઝ અ બોલર. બરાબર? પણ હીઝ બોલ ઇઝ ફાસ્ટ, તો તેનો બોલ છે એ એકદમ ઝડપી જાય છે, તો એમાં હીઝનો ઉપયોગ થાય. એટલે હીઝ એટલે તેનો, તે છોકરો આવો છે, તેનું શર્ટ આવું છે, તે છોકરીનું નામ શીલા છે, તેણી એક હોશિયાર છોકરી છે, અથવા તેણીનું ફ્રોક સુંદર છે, તો હર ફ્રોક ઇઝ ગુડ, અથવા તો વેરી નાઇસ. તો આવી રીતે તેણીનું, તેનું, તેમનું, એના માટે હીઝ, હર, ધેર આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ આપણે જોઈએ રાઇટ ડાઉન ધ રિઝલ્ટ ઓફ ધ સ્લો લર્નિંગ રેસ ઇન ધ ટેબલ. જો તમારા બુકની અંદર, ટેક્સ્ટ બુકમાં જોઈ શકો કે એની અંદર કેવી રીતે ઓર્ડર લિંક આપ્યું છે, નેમ છે, અને ટાઈમ ઇન મિનિટ એન્ડ ઓર સેકન્ડ્સ. એટલે મિનિટમાં અને સેકન્ડમાં તમારે ટાઈમિંગ નોંધેલો હોય છે. એ કેવી રીતે કહેવાનું છે તો કે ફર્સ્ટ કોણ છે, ઓર્ડરમાં રેન્કમાં તમે લખો ફર્સ્ટ, નામ છે નીતિન, અને કેટલી સેકન્ડમાં એણે આવી રીતે સ્લો લર્નિંગ કમ્પ્લીટ કરી છે, તો 2 મિનિટ. સેકન્ડનું નામ કોણ છે તો કે સ્વપ્નિલ, એણે કેટલી મિનિટ લીધું છે તો ત્રણેય કોલમમાં લખતા જવાનું, તો 1 મિનિટ એન્ડ 50 સેકન્ડ્સ. બરાબર? પછી થર્ડ છે ઉમા, એને ટાઈમિંગ શું છે તો કે 1 મિનિટ 30 સેકન્ડ્સ. ફોર્થ છે દીપા, એને લીધો ટાઈમ 1 મિનિટ 20 સેકન્ડ્સ. ફિફ્થ છે રાકેશ, એને લીધો 1 મિનિટ. સિક્સ્થ મોના 50 સેકન્ડ્સ. સેવન્થ અલી 45 સેકન્ડ્સ. એઇથ મતલબ આઠમો છે, કોણ આઠમો નંબર તો કે શ્વેતા,
એને લીધે કેટલો ટાઈમ તો કે 40 સેકન્ડ્સ. 9th એટલે 9મો કોણ છે તો કે મનોજ, એને લીધી 30 સેકન્ડ્સ. તો હવે આપણને આમાં નંબર ઓર્ડરિંગ પણ ખ્યાલ આવ્યો કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, સેવન્થ, એઇથ એન્ડ નાઇન્થ. એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો અને નવમો. એવી રીતે નાઇન્થ આપણે છેલ્લે બોલી શકીએ. હવે એના ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે કે રાઇટ ડાઉન ધ આન્સર ફ્રોમ ધ ટેબલ. આ જે ટેબલ આપણે બનાવ્યું મિનિટમાં અને એ બધાના નામ લખ્યા, તો એના પ્રમાણે આપણે એમાંથી આન્સર લખી શકીએ કે હુ વોન ધ રેસ, કોણે આ રેસ જીતી. તો આપણને ખબર છે આન્સર નીતિન વન ધ રેસ. બરાબર. જો વિન એટલે જીતવું, પણ વિનનું ભૂતકાળ આપણે કરીએ તો શું બની જાય? વોન. તો WIN વિન જીતવું, પણ WON વન એટલે એનું ભૂતકાળ બને છે. વિન એટલે જીતવું, વન એટલે જીત્યો. કોણ જીત્યો? તો કે નીતિન. પછી હુ સ્ટૂડ લાસ્ટ, મતલબ છેલ્લે કોણ ઊભું હતું? બરાબર, છેલ્લે કોણ ઊભું હતું? તો હુ સ્ટૂડ લાસ્ટ, તો કે મનોજ સ્ટૂડ લાસ્ટ. તો અહીંયા સ્ટેન્ડ એટલે ઊભા થવું, પણ સ્ટૂડ એટલે ઊભો રહ્યો, મતલબ ભૂતકાળ કર્યું છે. ત્રીજો ક્વેશ્ચન છે હુ વોઝ થર્ડ ઇન ધ રેસ. રેસમાં ત્રીજું કોણ હતું? તો કે ઉમા વોઝ થર્ડ ઇન ધ રેસ. પછી હુ વોઝ ફિફ્થ, પાંચમું કોણ હતું? રાકેશ વોઝ ફિફ્થ, પાંચમો રાકેશ હતો. હુ વોઝ ફોર્થ ઇન ધ રેસ? દીપા વોઝ ફોર્થ ઇન ધ રેસ. એટલે કોષ્ટકમાં આપણે જે બધા નામ લખેલા અને એની સેકન્ડો લખી છે એને આપણે જોઈને કોષ્ટકમાંથી આન્સર લખવાના છે. 3 એક્ટિવિટી આપણે કમ્પ્લીટ કરી છે. બરાબર. એમાં આપણે નંબર્સ કેવી રીતે લખવાય શીખ્યા, પછી કેવી રીતે બધી ખાલી જગ્યા પૂરવાની છે પરિણામના આધારે, આ લંગડી સ્લો લંગડી ગેમમાં, એ આપણે એ પાર્ટમાં જોયું. બરાબર. લિસન ટુ યોર ટીચર સ્પીક અબાઉટ 3 of your friends. તો હાજી પ્રત્યયનો ઉપયોગ કરી અને પછી વાક્ય બોલવાના હોય. તો વર્ગમાં જેટલા વિદ્યાર્થી હોય ને તેટલા વાક્ય આપણે બોલવાના હોય, અને પછી વિદ્યાર્થી છે એને એક એકને બોલાવીને આપણે આ ગેમ ક્લાસમાં જ રમવાની હોય છે. જો અહીં એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર. તો એક્ઝામ્પલ ખાલી જોઈ લઈએ એક્ટિવિટી 2 ની અંદર, અને પછી એક્ટિવિટી 4 આપણે જોઈશું. કે રોલ નંબર 1 ઇઝ મિતેશ. રોલ નંબર રજિસ્ટરમાં તમે લખ્યા હોય છે. બરાબર. ટીચર તમારા રોલ નંબર લખતા હોય છે કે 1 2 3 4 એ રીતે, એ તમારો રોલ નંબર છે. તો 1 ઇઝ મિતેશ, પહેલું કોણ છે? તો કે મિતેશ છે. હી ઇઝ ફર્સ્ટ ઇન ધ રજિસ્ટર, તે રજિસ્ટરમાં એનું પહેલું નામ છે. બીજો નંબર છે રોલ નંબર 2 ઇઝ ફરહાન. તો ફરહાન છે એ રોલ નંબર એનો બીજો છે. હી ઇઝ સેકન્ડ ઇન ધ રજિસ્ટર, તે રજિસ્ટરમાં બીજો નંબર છે. તો બીજા માટે આપણે શું કરીએ? સેકન્ડ કરીએ. એવી જ રીતે ત્રીજો નંબર લખવાનો, એવી રીતે તમારે 10 નંબર સુધી આવી રીતે એક્ઝામ્પલ રજિસ્ટરમાં જેવી રીતે લખતા હોય આપણા મેડમ, એવી રીતે આપણે રજિસ્ટર બનાવી શકીએ. અને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ એવી રીતે શીખવાનું છે. કે રોલ નંબર થર્ડ ઇઝ શીતલ, સી ઇઝ થર્ડ ઇન ધ રજિસ્ટર, ફોર એક્ઝામ્પલ. પછી રોલ નંબર 4 ઇઝ માની લો કે મિત્તલ, તો સી ઇઝ ફોર્થ ઇન ધ રજિસ્ટર. આવી રીતે તમારે 10th 11th 30 સુધી તમારા ક્લાસની અંદર 30 વિદ્યાર્થી હોય તો તમારે 30 નંબર સુધી આવી રીતે ઉદાહરણ બનાવવાના રહે છે. કે રોલ નંબર આટલામો છે પણ એ રજિસ્ટરમાં 4th છે, 5th છે, 6th છે, એવી રીતે તમારે લખવાનું છે. હવે એક્ટિવિટી 4 આપણે જોઈએ તો હિયર આર ધ ફોટોઝ ઓફ ઇન્ડિયાઝ ઓનરેબલ પ્રેસિડેન્ટ્સ. બરાબર. એકદમ પ્રામાણિક અને મહાન જે નેતાઓ આપણા દેશમાં થઈ ગયા એના બધાના ફોટા અહીંયા આપેલા છે. બરાબર. પહેલો ફોટો છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બરાબર. પછી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ડૉક્ટર ઝાકીર હુસેન, પછી શ્રી
વરહાનગીરી વેંકટાગીરી, પછી ફકરુદ્દીન અલી અહેમદ, શ્રી નીલમ સંજીવ રેડ્ડી કે જે આપણા રાષ્ટ્રપતિ હતા, પછી શ્રી જાયન્ટ ઝેલસિંહ એ પણ આપણા રાષ્ટ્રપતિ હતા, તો શ્રી આર વેંકટરામન, પછી છે ડૉક્ટર શંકર દયાળ શર્મા, શ્રી કે આર નારાયણન, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, પછી શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ જે પણ આપણા એક મહિલા સૌપ્રથમ ભારતના એવા મહિલા રાષ્ટ્રપતિ તરીકે આપણા પ્રતિભા દેવીસિંહ પાટીલ તરીકે એમનું નામ હતું, ડૉક્ટર પ્રણવ મુખર્જી જે પણ રાષ્ટ્રપતિ છે. તો આવી રીતે આપણે સરસ રીતે બધાના આપણા જે નેતા છે એના નામ આપણે શીખ્યા. એના પછી બી પાર્ટ જુઓ તમારે આપેલો છે, નેમ ઓફ ધ પ્રેસિડન્ટ એન્ડ ફ્રોમ ટુ એન્ડ ઓર્ડર, બરાબર. તો તમે જોઈ શકો છો કેવી રીતે તમારી બી પાર્ટ આપેલો છે. એમાં તમારે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ માની લો પેલું નામ લખ્યું છે જે તમે ફોટા જોયા એ પ્રમાણે. નાવ રાઇટ ડાઉન ઈચ પ્રેસિડન્ટ્સ નેમ ઇન ઓર્ડર, બરાબર. જે દરેક નામ છે એના તમારે ઓર્ડર મુજબ એ તમારે લખવાનો છે કે પહેલા રાષ્ટ્રપતિ કોણ હતા, પછી બીજા, ત્રીજા, ચોથા, તો શું કરશું ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ એવી રીતે ઓર્ડરમાં તમારે લખવાનો છે. ફ્રોમ ટુ એટલે ત્યાં તમારે કેટલા ટાઈમ સુધી એરિયા કઈ તારીખથી કઈ તારીખ સુધી, બરાબર, એ નેતા તરીકે રહ્યા આપણા દેશમાં એ આપણે ટાઈમિંગ લખવાનો છે, એનો સમય લખવાનો છે. તો નેમ ઓફ ધ પ્રેસિડન્ટ, તો પેલું નામ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એ ક્યારે હતા તો કે 26 જાન્યુઆરી 1952, 30 મે 1962, એટલે 1962માં એ 26મી જાન્યુઆરી 1950 થી 13મી મે સુધી એ 1962માં 13મી મે સુધી એ રહ્યા. એ કોણ હતા તો કે ફર્સ્ટ પ્રેસિડન્ટ, પહેલા નેતા તરીકે, એક પ્રધાનમંત્રી તરીકે આપણે એને ગણી શકીએ. પછી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, એનો ફ્રોમ ટુની અંદર આપણે કોલમમાં લખશું 13મી મે 1962 થી 25 મે 1967, તો એનું બીજું નામ છે એટલે સેકન્ડ પ્રેસિડેન્ટ. ત્રીજું નામ છે ડૉક્ટર ઝાકિર હુસેન, 13મી મે 1967 થી 13મી મે 1969. થર્ડ પ્રેસિડેન્ટ એટલે કે ત્રીજા એ પ્રધાનમંત્રી તરીકે હતા શ્રી વીવી ગિરી, તો 13મી મે 1969 થી 24 ઓગસ્ટ 1974. ફોર્થ પ્રેસિડેન્ટ તરીકે ગણાય એટલે ચોથા એ મંત્રી હતા પ્રધાનમંત્રી ફકરુદ્દીન અલી અહેમદ, 24 ઓગસ્ટ 1974 થી 11 ફેબ્રુઆરી 1977. એ કેટલામાં હતા તો કે ફિફ્થ પ્રેસિડેન્ટ, પાંચમા મંત્રી તરીકે શ્રી નીલમ સંજીવ રેડ્ડી, 25 જુલાઈ 1977 થી 25 જુલાઈ 1982. સિક્સ્થ પ્રેસિડેન્ટ હતા. પછી શ્રી જાયન્ટ ઝેલસિંહ, 25 જુલાઈ 1982 થી 25 જુલાઈ 1987 સુધી હતા સેવન્થ પ્રેસિડેન્ટ તરીકે, એટલે સાતમા એ મંત્રી હતા શ્રી આર વેંકટરામન, 25 જુલાઈ 1987 થી 25 જુલાઈ 1992. તો એઇથ પ્રેસિડેન્ટ હતા. એવી રીતે આગળ જોઈએ તો ડૉક્ટર શંકર દયાળ શર્મા, જે પણ આ બધા ફોટાઓ જોયા એ બધાના ક્રમ મુજબ ક્યારે ક્યારે પ્રેસિડેન્ટ હતા એ આપણે કહેવાનું છે. તો કે 25 જુલાઈ 1992 થી 25 જુલાઈ 1997 એ નાઇન્થ પ્રેસિડેન્ટ રહ્યા. પછી શ્રી કે આર નારાયણન એ 25 જુલાઈ 1997 થી 25 જુલાઈ 2002. તો એ 10th પ્રેસિડેન્ટ એટલે કે 10મા પ્રધાનમંત્રી તરીકે. પછી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, 25 જુલાઈ 2002 થી 25 જુલાઈ 2007 સુધી, એટલે 11th પ્રેસિડેન્ટ હતા. પછી શ્રીમતી આપણે પ્રતિભા દેવીસિંહ પાટીલ, બરાબર. તો એને આપણે શું કહેશું કે ક્યારે હતા તો કે 25 જુલાઈ 2007 થી 25 જુલાઈ 2012 એ
20th પ્રેસિડેન્ટ હતા, એટલે 12th જેને આપણે કહી શકીએ, એટલે કે 11th પછી 12th. તો 12મા એ હતા પ્રેસિડેન્ટ ડૉક્ટર પ્રણવ મુખર્જી, એ 25 જુલાઈ 2012 અત્યારે છે. ત્યાંથી 13th પ્રેસિડેન્ટ એટલે 13મા પ્રેસિડેન્ટ તરીકે એવો છે. એટલે 25 જુલાઈથી 2012ની વાત છે, ત્યારે પ્રણવ મુખર્જીની વાત કરવામાં આવી છે. પછી છે સી પાર્ટ, એની અંદર જોઈએ કરેક્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ જોવાના છે કે ડૉક્ટર ઝાકિર હુસેન વોઝ ધ 5th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. આપણે ફરીથી કહીએ છીએ કે ડૉક્ટર ઝાકિર હુસેન વોઝ ધ 3rd પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, કારણ કે આમાં 5th આપ્યું છે. આપણે કોષ્ટકમાં જોઈને સાચો જવાબ એને લખવાનો છે, કરેક્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. તો તમે જોઈ શકો છો કે કેવી રીતે સાચો જવાબ આપણે ખાલી જગ્યામાં લખવાનો છે. ડૉક્ટર ઝાકિર હુસેન છે અહીંયા, તો એનું આપણે કોલમમાં લખેલું છે કે 3rd પ્રેસિડેન્ટ એટલે એ હતા, બરાબર. 13મી મે 1967થી 13મી મે 1969 સુધી એ રહ્યા ઝાકિર હુસેન. તો આપણે એને 3rd પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કહીશું. તો ત્યાં આન્સરમાં બ્લેન્ક્સમાં શું લખશું? આપણે વાક્ય બનાવશું કે 3rd હતા. શ્રી આર વેંકટરામન વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, પણ 11th નહીં, ત્યાં આપણે શું કહીશું? 8th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ 3rd પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, પણ એને બદલે આપણે લખશું 1st પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે સાચું શું છે? તો કે 11મું. આમાં શું આપ્યું છે? 10th, 10મું, પણ 10માને બદલે આપણે 11મું લખશું. પછી શ્રી કે આર નારાયણ વોઝ ધ 12th નહીં, પણ 10th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. 12th એટલે 12મા, પણ 12મા નહોતા, એ 10th 10મા પ્રેસિડેન્ટ તરીકે ભારતના એ પ્રેસિડેન્ટ હતા. હવે આપણે આગળ જે એક્ટિવિટી જોવાની છે, 5મી એક્ટિવિટી, એમાં એક મોટી સ્ટોરી આપેલી છે. તો અહીંયા આપણે આ જે સમજવાની આપણે 1 થી 4 એક્ટિવિટી સમજ્યા એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આ એક્ટિવિટી 1 થી 4 એક્ટિવિટી સમજવાનો પ્રયત્ન કરજો, એનો મહાવરો કરજો. અને જે આ વિડીયો તમે તમારા 6ઠ્ઠા ધોરણના જે યુનિટ છે 5મું, એ એક્ટિવિટી તમે જોતા રહેજો. અને આગળની એક્ટિવિટીનો વિડીયો પણ તમને મળતો રહેશે, એટલે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને ત્યાં સુધી એનો મહાવરો કરતા રહેજો. ત્યાં સુધી એટલી પ્રેક્ટિસ કરો કે તમને એક એક્ટિવિટીમાં તકલીફ ન પડે. સારી રીતે વાંચવાની પ્રેક્ટિસ કરો, અને જે કંઈ એક્સરસાઇઝ છે એ સરસ રીતે ફિલઅપ કરતાં તમારે શીખવાની છે. અને ઇંગ્લિશમાં રાઇટિંગ કરવાની પણ તમને પ્રેક્ટિસ પડે. એટલે એસાઇનમેન્ટ જ્યારે તમને મળે છે અને તમે એનું હોમવર્ક કરો છો, અથવા એસાઇનમેન્ટના આન્સર તમે લખો છો, તો એ તમે સારી રીતે અને સુંદર અક્ષરે લખવાની પ્રેક્ટિસ કરશો, તો આગળ તમારે ઇંગ્લિશ ભાષા ઉપર એકદમ પ્રભુત્વ આવી જશે. તો ત્યાં સુધી આવજો, અને ફરીથી આપણે 5મી એક્ટિવિટી માટે મળીએ છીએ.